જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હેમલ સર બાયોલોજીના એક નવા લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 11 સાયન્સની અંદર ચોથો ચેપ્ટર, રાઈટ? એની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે સજીવ શરીરનું જે દૈહિક આયોજન છે એ વિશે વાત કરી કે કેવા કેવા પ્રકારના દૈહિક આયોજન તમને સજીવ શરીરની અંદર જોવા મળે. કોષ સ્તરીય હોઈ શકે છે, પેશી સ્તરીય હોઈ શકે છે, અંગ સ્તરીય હોઈ શકે છે, અંગતંત્ર સ્તરીય હોઈ શકે છે. કોષ, પેશી, અંગતંત્ર સ્તરીય દૈહિક આયોજન હોઈ શકે છે, રાઈટ? આજના ટોપિકમાં આપણે એ જ વસ્તુને થોડીક આગળ વધારીએ. અંગતંત્ર પૈકીનું એક અંગતંત્ર થશે પાચન તંત્ર. પાચન તંત્ર એટલે શું? પાચન એટલે શું? પહેલાં તો પાચનની ક્રિયા તમને સમજાવું, પછી પાચન તંત્ર વિશે આપણે વાત કરીએ. તો કે ખોરાક તરીકે આપણે જે ઘટકો લઈએ છીએ ને, લાઈક આપણે રોટલી ખાધી, ભાત ખાધા, બટેકા ખાધા, તો ખોરાક તરીકે ચણા ખાધા, ખોરાક તરીકે આપણે જે ઘટકો લીધા ને એ બધા મોટા કદના હોય. કેવા હોય? મોટા કદના હોય, ઊંચો અણુભાર ધરાવે છે અને જટિલ સ્વરૂપના હોય. સંગ્રહ છે ને, સમજો તમે, સંગ્રહ હંમેશા જટિલ સ્વરૂપે જ થાય. ખોરાકનો સંગ્રહ હંમેશા જટિલ સ્વરૂપે જ થાય, પણ વપરાશ જટિલ સ્વરૂપે ના થાય. વપરાશ તો સરળ અણુ સ્વરૂપે થાય. ખોરાકનો સંગ્રહ હંમેશા કયા સ્વરૂપે થશે? જટિલ અણુ સ્વરૂપે થશે. પણ ખોરાકનો વપરાશ હંમેશા કયા સ્વરૂપે થશે? સરળ અણુ સ્વરૂપે થશે. વપરાશ હંમેશા જટિલ અણુ સ્વરૂપે થાય અને સંગ્રહ હંમેશા જટિલ અણુ સ્વરૂપે થાય, પણ વપરાશ તો સરળ અણુ સ્વરૂપે થાય. તો પાચનની ક્રિયા દરમિયાન આપણે શું કરીએ છીએ? પાચનની ક્રિયા દરમિયાન જે સંગ્રહ પામેલો ખોરાક, લાઈક આપણે રોટલી ખાધી તો વનસ્પતિમાંથી સંગ્રહિત ખોરાક ખાધો. વનસ્પતિનો સંગ્રહિત ખોરાક હોય સ્ટાર્ચ. સ્ટાર્ચ તો ઉપયોગમાં ન લઈ શકાય. સ્ટાર્ચ ક્યારે ઉપયોગમાં લઈ શકાય? જ્યારે એમાંથી ગ્લુકોઝ બને ને ત્યારે સ્ટાર્ચનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. વનસ્પતિની અંદર પ્રોટીન છે એ કયા સ્વરૂપે છે? તો કે વનસ્પતિની અંદર વનસ્પતિજન્ય પ્રોટીન સ્વરૂપે પ્રોટીનની હાજરી જોવા મળે છે. આ પ્રોટીન તો આપણે ઉપયોગમાં ન લઈ શકીએ તો શું થશે? આ પ્રોટીન આપણે ઉપયોગમાં નથી લઈ શકતા ને, એટલા માટે આપણે વનસ્પતિજન્ય પ્રોટીનમાંથી પ્રાણીજન્ય પ્રોટીન બનાવવું પડશે. એટલા માટે પ્રોટીનનું પાચન કરી એમિનો એસિડમાં કન્વર્ટ કરવા પડશે. તો પાચનની વ્યાખ્યા કંઈક આવી થાય. પાચન એટલે શું? તો કે ખોરાક તરીકે મેળવેલા, ખોરાક તરીકે મેળવેલા મોટા કદના જટિલ તેમજ કોષો દ્વારા સરળતાથી ના શોષી શકાય, કોષો દ્વારા સરળતાથી ન શોષી શકાય તેવા ઘટકોનું નાના કદમાં સરળ અને કોષો દ્વારા સરળતાથી શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની ક્રિયા એટલે પાચન. ખોરાક તરીકે આપણે જે મોટા કદના જટિલ તેમજ કોષો દ્વારા સરળતાથી ના શોષી શકાય તેવા ઘટકો લીધા હતા. આ ઘટકોનું પાચન માર્ગની અન્નમાર્ગ દ્વારા, બરાબર, પાચક ઉત્સેચકોની મદદ વડે, કેની મદદ વડે? આ ઘટકોનું પાચક ઉત્સેચકોની મદદ વડે આ ક્રિયામાં પાચક ઉત્સેચકોનો ઉપયોગ થાય છે. આ ક્રિયામાં પાચક ઉત્સેચકોનો ઉપયોગ થાય છે. એટલે કે આ જે મોટામાંથી નાના હાથે હાથે ન બની જાય એના માટે કોઈક એને કન્વર્ટર જોઈએ, એક એવો ઘટક જોઈએ કે જે એને મોટા સ્વરૂપમાંથી નાના સ્વરૂપમાં કન્વર્ટ કરી આપે. આ ઘટકને ઉત્સેચક, એન્ઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે. તો ખોરાક તરીકે મેળવેલા મોટા કદના અને કોષો દ્વારા સરળતાથી ના શોષી શકાય તેવા ઘટકોનો પાચક ઉત્સેચકોની મદદ વડે, બરાબર, અને આ દરમિયાન વપરાતા ઉત્સેચકો જળ વિભાજનની ક્રિયા કરે છે.
આ દરમિયાન જે ઉત્સેચકો વપરાણા એને જળ વિભાજનની ક્રિયા કરી કે પાચક ઉત્સેચકો હોય ને એને પહેલાં તો આપણે એમને એમ કહી દીધું બરાબર કે મોટા કદમાંથી નાના કદમાં જટિલમાંથી સરળમાં શોષી ના શકાય તેવા સ્વરૂપમાંથી શોષી શકાય એવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહેવામાં આવે છે. આ ક્રિયામાં કેનો ઉપયોગ થાય તો કે પાચક ઉત્સેચકોનો ઉપયોગ થાય. પાચક ઉત્સેચકો શું કરે તો કે પાચક ઉત્સેચકો જળ વિભાજન કરે. જળ વિભાજન એટલે શું? પાણીનો અણુ ઉમેરી એક મોટા અણુને બે નાના અણુઓમાં વિભાજિત કરવાની ક્રિયા એટલે કે જળ વિભાજન. પાણીનો અણુ ઉમેરી અને મોટા અણુઓનું નાના અણુઓમાં થતું રૂપાંતરણ એટલે જળ વિભાજન. પાણીનો અણુ ઉમેરી મોટા અણુઓનું નાના અણુઓમાં થતું રૂપાંતરણ એટલે કે જળ વિભાજન. ઓકે, તો આ પાચનની ક્રિયા હતા, રાઈટ. હવે પાચનની ક્રિયા સાથે સંકળાયેલા અંગો ભેગા મળી પાચન તંત્રની રચના કરે છે. અને આ પાચન તંત્ર જેને આપણે અન્નમાર્ગ પણ કહીએ છીએ બે પ્રકારના હોય છે. એક અપૂર્ણાંક માર્ગ અને બીજું થશે સંપૂર્ણાંક માર્ગ. હવે જોજો, એવો અન્નમાર્ગ કે જે શરીરની બહાર એક જ સામાન્ય છિદ્ર સ્વરૂપે ખુલે ને તેને અપૂર્ણ અન્નમાર્ગ કહેવામાં આવે છે. એવો અન્નમાર્ગ કે જેની અંદર મુખદ્વાર અને મળદ્વાર તરીકે ઓળખાતું એક જ સામાન્ય છિદ્ર આવેલું હોય તો તેને અપૂર્ણ અન્નમાર્ગ કહેવામાં આવે છે. અને એવો અન્નમાર્ગ કે જેની અંદર મુખદ્વાર અને મળદ્વાર તરીકે બે સ્વતંત્ર છિદ્રો આવેલા હોય તો તેને સંપૂર્ણ અન્નમાર્ગ કહેવામાં આવે છે. મુખદ્વાર અને મળદ્વાર, મુખદ્વાર અને મળદ્વાર એક જ સામાન્ય છિદ્ર સ્વરૂપે ખુલે તો અપૂર્ણ અન્નમાર્ગ કહેવાય. અને મુખદ્વાર અને મળદ્વાર બે સ્વતંત્ર છિદ્રો સ્વરૂપે ખુલે એટલે કે તે બંને છેડેથી ખુલ્લો હોય, બંને છેડેથી ખુલ્લો હોય તેને સંપૂર્ણ અન્નમાર્ગ કહેવાય. અને આ એક જ છેડેથી ખુલ્લો મુખદ્વાર અને મળદ્વાર, મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ છિદ્ર સ્વરૂપે શરીરની બહાર ખુલે તો તેને અપૂર્ણ અન્નમાર્ગ કહેવામાં આવે છે. અને એક જ એવું સામાન્ય છિદ્ર કે જેના મારફતે મુખદ્વાર અને મળદ્વાર બંને શરીરની બહાર ખુલે તો તેને સંપૂર્ણ અન્નમાર્ગ કહેવામાં આવે છે. અપૂર્ણ અન્નમાર્ગ મુખદ્વાર અને મળદ્વાર એક જ છિદ્ર સ્વરૂપે શરીરની બહાર ખુલે. અને સંપૂર્ણ અન્નમાર્ગ તો કે એવો અન્નમાર્ગ કે જે શરીરની બહાર બે સ્વતંત્ર છિદ્ર સ્વરૂપે ખુલે છે. હવે જોજો, અપૂર્ણ અન્નમાર્ગ કોને કહેશો તમે તો કે એક જ છેડેથી ખુલ્લો છે. હવે જોતા જાઓ, સછિદ્ર તો કે સછિદ્રમાં તો અંતંત્ર સ્તરીય આયોજન જ નહોતું એટલે સછિદ્રમાં તો અન્નમાર્ગ હોય જ નહીં. અન્નમાર્ગ એટલે અંતંત્ર કહેવાય ને સછિદ્રા તો કોષસ્તરીય આયોજન ધરાવે છે, એની અંદર ના હોય. કોષ્ઠાંતરિક અંકતધરા અને પૃથુકૃમિ અપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે. કોષ્ઠાંતરિક અંકતધરા એટલે કે ટીનોફોરા અને પૃથુકૃમિ અપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે. અને સૂત્રકૃમિથી મેરુદંડી સુધી બધા સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે. ઓકે, લખી નાખીએ એક વખત કે કોનો અન્નમાર્ગ કેવો છે તો કે સછિદ્રમાં ગેરહાજર છે કોષ્ઠાંતરિક અંકતધરા અને પૃથુકૃમિ. સછિદ્ર ગેરહાજર કોષ્ઠાંતરી કંકતધરા
પૃથુકૃમિ, અપૂર્ણ, સૂત્રકૃમિથી મેરુદંડી સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે. સૂત્રકૃમિથી મેરુદંડીનો અન્નમાર્ગ સંપૂર્ણ હોય છે. ઓકે, સછિદ્રની અંદર અન્નમાર્ગ ગેરહાજર હોય. કોષ્ઠાંતરિક અંકધરા અને પૃથુકૃમિ એની અંદર અન્નમાર્ગ અપૂર્ણ હોય અને સૂત્રકૃમિથી મેરુદંડી એની અંદર અન્નમાર્ગ સંપૂર્ણ હોય છે. ચાલો એક આપણે વાત કરીએ અન્નમાર્ગની. આપણે જે ખોરાક તરીકે ઘટકો મેળવ્યા એ બધા ઘટકો મોટા કદના હતા, જટિલ હતા, કોષો દ્વારા શોષી ના શકાય એવા હતા. એટલા માટે પાચક ઉત્સેચકોની મદદ વડે જળ વિભાજનની ક્રિયા વડે એને આપણે નાના શોષી શકાય એવા સરળ સ્વરૂપમાં કન્વર્ટ કરી આપ્યા. આ ઘટનાને પાચન કહેવામાં આવે છે. પાચનની ક્રિયા સાથે સંકળાયેલા અંગો ભેગા મળે તો પાચન તંત્રની રચના થાય. આ પાચન તંત્ર બે પ્રકારના હોઈ શકે, કાં તો સંપૂર્ણ હોય કાં તો અપૂર્ણ હોય. સ્વાભાવિક છે, તમે વિચાર કરો કે જ્યારે ઉત્ક્રાંતિ હંમેશા ક્રમશઃ થાય, ડેવલપમેન્ટ હંમેશા ક્રમશઃ થાય. લાઈક લીલ છે એની અંદર મૂળ પ્રકાંડ પર્ણ કાંઈ નહોતું, પછી દ્વિઅંગીમાં પ્રકાંડ અને પર્ણ આવ્યા, ત્રિઅંગીમાં મૂળ પ્રકાંડ ને પર્ણ ત્રણેય આવ્યા. ઇટ મીન્સ કે ઉદ્વિકાસની પ્રક્રિયા હંમેશા ક્રમશઃ થાય. એટલે કે સછિદ્રની અંદર જ્યારે અન્નમાર્ગ ના હોય તો એમાંથી સીધો બંને છેડેથી ખુલ્લો અન્નમાર્ગ એમાં કોઈ દિવસ ડેવલપ થાય જ નહીં. એમાંથી પહેલાં એવો અન્નમાર્ગ આવ્યો હશે કે જે શરીરની બહાર એક જ છિદ્ર સ્વરૂપે ખુલે, પછી એવો અન્નમાર્ગ આવ્યો હશે જે શરીરની બહાર બે સ્વતંત્ર છિદ્રો મારફતે ખુલે છે. ઓકે, તો સછિદ્રમાં અન્નમાર્ગ ગેરહાજર, કોષ્ઠાંતરિક અંકધરા અને પૃથુકૃમિ અપૂર્ણ અન્નમાર્ગ ધરાવે, સૂત્રકૃમિથી મેરુદંડી સુધીના બધા જ પ્રાણીઓ સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે. તો પહેલી વાત મારી પૂરી થઈ અન્નમાર્ગની. બીજી મારે વાત કરવાની હતી પરિવહન તંત્રની. આને ઇંગ્લિશમાં ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવાય. આને પરિવહન તંત્ર કે જેને ઇંગ્લિશમાં સર્ક્યુલેટરી સિસ્ટમ કહેવાય. પરિવહન તંત્ર શું કરશે? પેલા પરિવહન જેમ પાચન તંત્રની વ્યાખ્યા મેં તમને કીધી, જેમ પરિવહન તંત્રની વ્યાખ્યા અને પરિવહન તંત્રના બે પ્રકાર વિશે વાત કરી, પછી આગળ જઈએ. તો કે આપણે બધા સજીવ છીએ, રાઈટ? સજીવ તરીકે આપણા શરીરની અંદર ઘણી બધી ચયાપચયની ક્રિયાઓ થાય. સજીવ છીએ આપણે બધાય. આપણે ભણી ગયા પહેલા પાઠમાં કે આપણે બધા તો સજીવ છીએ. સજીવ તરીકે આપણે ઘણી બધી ચયાપચયની ક્રિયાઓ કરીએ છીએ. આ ચયાપચયની ક્રિયાઓ કરવી હોય ને તો એના માટે ઉર્જા જોઈએ. સજીવ છીએ, સજીવ તરીકે આપણે ચયાપચયની ક્રિયા કરીએ. ચયાપચયની ક્રિયા કરવી હોય તો એના માટે ઉર્જા જોઈએ. આ ઉર્જા કોણ પૂરું પાડે? આપણે. આ ઉર્જા ઉત્પન્ન કરવી હશે ને તો એના માટે ખોરાક અને પોષક તત્વો કોષ સુધી પહોંચાડવા પડશે. આપણે બધા સજીવ છીએ. સજીવ તરીકે આપણે ચયાપચયની ક્રિયાઓ કરીએ છીએ. ચયાપચયની ક્રિયાઓ કરવા માટે ખોરાક અને પોષક તત્વો જોશે જે કોષને પહોંચાડવા પડશે. અને કોષ આ દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડ અને નકામા ઘટકો ઉત્પન્ન કરશે એને કોષ પાસેથી પાછા લઈ આવવા પડશે. આપણે બધા સજીવ છીએ. સજીવ તરીકે આપણા શરીરમાં ઘણી બધી ચયાપચયની ક્રિયાઓ થાય છે. આ ચયાપચયની ક્રિયાઓ કરવા માટે ઓક્સિજન અને પોષક તત્વો જોશે, તો આપણે ઉર્જા ઉત્પન્ન થશે ને તો આપણે કોઈ બી કામ કરશું. અને આ દરમિયાન કેટલાક નકામા પદાર્થો અને કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થશે. તો આ નકામા પદાર્થો અને કાર્બન ડાયોક્સાઇડનો શરીરની બહાર નિકાલ કરવાની પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? પરિવહન તંત્ર કરીએ છીએ. મતલબ કે આ ઓક્સિજન અને પોષક તત્વો કોષમાં ચાલતી જુદી જુદી ચયાપચયની ક્રિયાઓ કરવા માટે જરૂરી ઓક્સિજન અને પોષક તત્વો કોષને દઈ આવે અને આ દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને નકામા દ્રવ્યો કોષ પાસેથી લઈ આવે. આ તંત્રને પરિવહન તંત્ર કહેવામાં આવે છે. શરીરમાં ચાલતી વિવિધ ચયાપચયની ક્રિયાઓ માટે જરૂરી ઓક્સિજન અને પોષક તત્વો તો કે કોષને દઈ આવવાના. આ દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો તો કે કોષ પાસેથી લઈ આવવાના. બરાબર? આ દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો કોષ પાસેથી લઈ આવવાના. આ તંત્રને પરિવહન તંત્ર કહેવામાં આવે છે. પરિવહન તંત્ર બે પ્રકારનું હોઈ શકે છે, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ઓકે, પહેલું આપણે કેની વાત કરીએ તો કે શરીરમાં ચાલતી વિવિધ ચયાપચયની ક્રિયાઓ માટે
જરૂરી ઓક્સિજન અને પોષક તત્વો કોષને દઈ આવે, પૂરા પાડતા અને આ દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને નકામા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરતા તંત્રને પરિવહન તંત્ર કહે છે. ઓકે, એક એવું તંત્ર કે જે કોષમાં ચાલતી વિવિધ ચયાપચયની ક્રિયાઓ માટે જરૂરી ઓક્સિજન અને પોષક તત્વો દઈ આવે અને આ દરમિયાન જે વેસ્ટ મટીરિયલ ઉત્પન્ન થાય એ વેસ્ટ મટીરિયલ પાછું લઈ આવે, એને પરિવહન તંત્ર કહેવામાં આવે છે. શું છે પરિવહન તંત્ર? એક એવું તંત્ર છે કે જે કોષીય ક્રિયાઓ માટે જરૂરી ઓક્સિજન અને પોષક તત્વો દઈ આવે અને આ દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો પાછા લઈ આવે. પરિવહન તંત્રના બે પ્રકાર પડે છે, ખુલ્લું પરિવહન અને બંધ. પરિવહન તંત્ર બે પ્રકારના હોઈ શકે છે, ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન. કોને કહેવાય ખુલ્લું પરિવહન અને કોને કહેવાય બંધ પરિવહન? તો કે એક એવા પ્રકારનું પરિવહન જેમાં રુધિરવાહિનીઓ, જોજો ધમની અને શિરા, એને રુધિરવાહિનીઓ કહેવાય. એક એવી વાહિની કે જે રુધિરને હૃદયથી જુદા જુદા અંગો તરફ લઈ જાય, ધમની. એક એવી રુધિરવાહિની કે જે રુધિરને જુદા જુદા અંગો પાસેથી હૃદયમાં પાછું લઈ આવે, એને શિરા. લઈ જાય એ ધમની, લઈ આવે એ શિરા. હૃદયમાંથી લઈ જાય એને ધમની કહેવાય, હૃદયમાં પાછી લઈ આવે એને શિરા કહેવામાં આવે છે. તો જો એક એવું પરિવહન કે જેમાં રુધિરવાહિનીઓ રુધિર કેશિકાઓ દ્વારા જોડાયેલી હોય, જોજો આ ધમની છે, આ શિરા છે, હૃદય, આ હૃદયમાંથી નીકળે ધમની દ્વારા શરીરના કોષ સુધી પહોંચે. આ જે ડિવિઝન તમે જુઓ છો ને, આને રુધિર કેશિકાનું જાડું કહેવાય. શું કહેવાય? ધમની કેમાં ખુલે? ધમનિકામાં ખુલે. ધમનિકા રુધિર કેશિકામાં ખુલે. આ રુધિર કેશિકાઓ જોડાઈને તો શિરિકા બનાવે, શિરિકા જોડાઈને તો શિરા બનાવે છે. તો આ રુધિરવાહિનીઓ રુધિર કેશિકાઓ દ્વારા જોડાયેલી હોય તો બંધ પરિવહન, રુધિરવાહિનીઓ રુધિર કેશિકાઓ દ્વારા જોડાયેલી ના હોય તો ખુલ્લું પરિવહન. સિમ્પલેસ્ટ ડેફિનેશન કોઈ આપણે પૂછે કે ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન એક્સપ્લેન કરો તો આપણે કહીશું કે આમાં રુધિરવાહિનીઓ રુધિર કેશિકા વડે જોડાયેલી હોતી નથી. આમાં રુધિરવાહિનીઓ રુધિર કેશિકાઓ વડે જોડાયેલ હોય. ચાલો, મેઇન ડિફરન્સ ખબર પડી ગઈ કે એકની અંદર રુધિરવાહિનીઓ રુધિર કેશિકાઓ દ્વારા જોડાયેલી નથી, બીજાની અંદર રુધિરવાહિનીઓ રુધિર કેશિકાઓ દ્વારા જોડાયેલી હોય તો બંધ પરિવહન, ના હોય તો ખુલ્લું પરિવહન. હવે આની અંદર રુધિરવાહિનીઓ તો રુધિર કેશિકાઓ દ્વારા જોડાયેલી નથી, એટલા માટે શરીરના બધા જ અંગો, આની અંદર શરીરની અંદર આવેલા શરીરના બધા જ અંગો રુધિરમાં તરતા હોય છે. એટલે કે વેરેવર યુ ગો, ગમે ત્યાં તમે જોશો તો તમને અંગો જોવા મળશે. બંધની અંદર તો કે અહીંયા રુધિરનું વહન હૃદય, રુધિરવાહિની અને રુધિર કેશિકામાં જ થાય. અહીંયા હૃદયનું અંગ, કારણ કે હૃદય શરીરના બધા જ અંગો રુધિરમાં તરતા હોય. પહેલાં હું તમને એમ કહું કે હૃદય, આપણે રુધિરની અંદર રુધિરના વહનની જ વાત કરીએ, આપણે એ જ વસ્તુને કરતા રાખીએ, બરાબર? તો આનું સ્ટેટમેન્ટ થોડુંક બદલાવવું કે અહીંયા રુધિરવાહિનીઓ, અહીંયા રુધિર છે ને એ સમગ્ર દેહ ગુહામાં વહન પામે. રુધિરવાહિની તો છે નહીં, આપણા શરીરની અંદર આપણું ઓપરેશન પોસિબલ છે, કારણ કે આપણું રુધિર ખાલી રુધિરવાહિનીમાં જ હોય, બધે રુધિર ના હોય, બરાબર? અહીં
રુધિર સમગ્ર દેહ ગુહામાં જોવા મળે. આથી શરીરના બધા જ અંગો રુધિરમાં તરતા હશે. આમાં બંધ પરિવહનની અંદર તો મસ્ત મજાની રુધિર કેશિકાઓ છે, એટલા માટે રુધિર ગમે ત્યાં મન પડે ત્યાં ના જાય. રુધિરનું વહન તમને ખાલી ધમની શિરા અને કેશિકામાં જ થાય છે. ઓકે, એકમાં રુધિરનું વહન ધમની શિરા અને કેશિકામાં જ થાય, અને એકની અંદર રુધિરનું વહન સમગ્ર દેહ ગુહાની અંદર થાય છે. ઓકે, જો રુધિરનું વહન સમગ્ર દેહ ગુહાની અંદર થાય તો તેને આપણે ખુલ્લું પરિવહન કહીએ છીએ, અને જો રુધિરનું વહન ધમની શિરા અને કેશિકા મારફતે જ થાય તો તેને આપણે બંધ પરિવહન કહીએ છીએ. ઓકે, બંધ પરિવહનમાં રુધિર છે એ ક્યાં વહન પામે છે? તો કે બંધ પરિવહનની અંદર રુધિર ધમની શિરા અને કેશિકાઓ દ્વારા જ વહન પામે છે. રાઈટ. ખુલ્લું પરિવહન કેની અંદર જોવા મળે? તો કે સંધિપાદ. જોજો પહેલાં પરિવહન તંત્ર હાજર ક્યાંથી થશે? પરિવહન તંત્રની હાજરી પહેલી વખત ક્યાંથી જોવા મળશે? તો કે પરિવહન તંત્ર છે ને એ પહેલી વખત નુપૂરક સમુદાયમાં હાજર હશે. નુપૂરક સમુદાયના પ્રાણીઓમાં પહેલી વખત પરિવહન તંત્રની હાજરી જોવા મળશે. નુપૂરક સમુદાયના પ્રાણીઓમાં પહેલી વખત પરિવહન તંત્રની હાજરી જોવા મળશે. ખુલ્લું પરિવહન તમને અહીંયા છે ને જથ્થો વધારે હોય, અહીંયા જથ્થો મર્યાદિત હોય. રુધિરનો જથ્થો વધારે, રુધિરનો જથ્થો મર્યાદિત. દબાણ ઓછું, અનિયમિત. અહીંયા દબાણ વધારે પણ નિયમિત. ઓકે, એ બે વસ્તુઓ જે આની અંદર ઇન્ક્લુડ થતા મુદ્દા થશે. રુધિરનો જથ્થો વધુ, અહીંયા રુધિરનો જથ્થો ઓછો, અહીંયા દબાણ ઓછું, અનિયમિત. અહીંયા દબાણ વધુ અને નિયમિત. બરાબર. આપણે ફૂડ ટ્રેક રોડમાં જઈએ છીએ, એક સાઈડથી આવવાનું ને એક સાઈડથી જવાનું, તો એમાં વાહન કેવા થઈ જાય? ઓછા હોય. સ્પીડ કેવી હોય? વધારે હોય, અને પાછી કોન્સ્ટન્ટ હોય. પરંતુ જો આપણે સિંગલ ટ્રેક રોડની અંદર જઈએ, મતલબ આવવા માટેના અહીંયાથી જ અને જવા માટેનું અહીંયાથી સિંગલ ટ્રેક રોડની અંદર જઈએ તો શું થશે? સિંગલ ટ્રેક રોડની અંદર તો ટ્રાફિક વધી જાય, સ્પીડ એ અનઇવન થઈ જાય. હમણાં આપણે 60 જઈએ છીએ તો વળી પાછા થોડીક વારમાં 0 આવવું પડે, ઊભું રહેવું પડે, વળી પાછા થોડાક આગળ જઈએ વળી 80-100 હોય છે, વળી પાછું 50 આવવું પડે. રાઈટ. તો અનઇવન સ્પીડ રહેશે. આમાં સ્પીડ એકસરખી નિયંત્રિત રહેશે. ઓકે, હવે આમાં ઉદાહરણ ક્યાં થશે? સંધિપાત અને કેટલાક મૃદુકાય. આમાં નુપૂરકથી મેરુદંડી સુધી બધાય. નુપૂરક પછી આવે શૂળત્વચી, સામે મેરુદંડી અને મેરુદંડી. નુપૂરક, શૂળત્વચી અને મેરુદંડી. સામે મેરુદંડી હોય ને એની અંદર એ ખુલ્લું પરિવહન જોવા મળ્યો. સામે મેરુદંડી પ્રાણીઓમાં પરિવહન તંત્ર કેવા પ્રકારનું હોય? સામે મેરુદંડી પ્રાણીઓની અંદર પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે. ઓકે, સામે મેરુદંડી. અને કયું સ્ટેટમેન્ટ યાદ રાખવાનું થાય? પ્રથમ વખત પરિવહન તંત્ર નુપૂરક સમુદાયમાં જોવા મળેલ હતું. પ્રથમ વખત પરિવહન તંત્ર નુપૂરકમાં જોવા મળ્યું. ચાલો, આ બે પરિવહન તંત્રની અને પાચન તંત્રની મારે બે વસ્તુની વાત કરવાની હતી. આ બે વસ્તુ વિશે મેં વાત કરી. પાચન તંત્ર અને પરિવહન તંત્ર એક એવું તંત્ર કે જે શરીરની અંદર ચાલતી ચયાપચયની ક્રિયાઓ માટે જરૂરી ઓક્સિજન અને પોષક તત્વોની સપ્લાય કરે. આ દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યો પાછા લઈ આવે.
તો આવા તંત્રને પરિવહન તંત્ર કહેવામાં આવે છે. પરિવહન તંત્ર શું કરશે? પરિવહન તંત્ર છે એ બે પ્રકાર ઓક્સિજનને પોષક તત્વો દઈ આવશે, કાર્બન ડાયોક્સાઇડ અને વેસ્ટ મટીરિયલ જે ઉત્સેક દ્રવ્યો હતા એને પાછા લઈ આવશે. પરિવહન તંત્ર છે એ બે પ્રકારનું હોય, ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન. એક એવું પરિવહન કે જેને અંતર્ગત રુધિર વાહિનીઓ રુધિર કેશિકાઓ દ્વારા જોડાયેલી હોય તો એને બંધ પરિવહન કહેવામાં આવે છે, અને રુધિર વાહિનીઓ રુધિર કેશિકાઓ દ્વારા જોડાયેલી ના હોય તો તેને ખુલ્લું પરિવહન કહેવામાં આવે છે. બંધ પરિવહન મીન્સ કે રુધિર વાહિનીઓ રુધિર કેશિકાઓ દ્વારા જોડાયેલી હોય. ખુલ્લું પરિવહન રુધિર વાહિનીઓ રુધિર કેશિકાઓ દ્વારા જોડાયેલી ના હોય. બંધ પરિવહનની અંદર રુધિરનું વહન છે ને એ રુધિર કે ધમની શિરા અને હૃદયની અંદર જ થાય, બીજે ક્યાંય ના થાય. પણ ખુલ્લામાં તો આખી દેહગુવા રુધિરથી ભરી હોય એટલે બધા અંગો રુધિરના સીધા સંપર્કમાં હોય. અહીંયા બધા અંગો વાહિની દ્વારા સંપર્કમાં હોય. અહીંયા જથ્થો વધારે હોય, જથ્થો મર્યાદિત હોય, દબાણ ઓછું, અનિયમિત દબાણ હાઈ પણ નિયમિત. બરાબર. આના ઉદાહરણ થશે સંધિપાદ, મૃદુકાય અને સામી મેરુદંડી. આના ઉદાહરણ થશે નુપુરક, શૂળત્વચી અને બધા જ મેરુદંડીઓ. ઓકે, આના પછીનો જે ટોપિક થશે ને એ થશે સમમિતિ. સમમિતિ એટલે શું? તો કે એક એવી ઘટના છે, જોજો, કે મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી. જોજો, સમમિતિ 3 પ્રકારની હોય. કેટલા પ્રકારની સમમિતિ હોય? 3 પ્રકારની હોય. કયા 3 પ્રકારની હોય સમમિતિ? સમમિતિના 3 પ્રકાર થશે. દ્વિપાર્શ્વીય સમમિતિ. કેવી સમમિતિ? દ્વિપાર્શ્વીય સમમિતિ, અસમમિતિ અને અરીય સમમિતિ. દ્વિપાર્શ્વીય સમમિતિ, અસમમિતિ અને અરીય સમમિતિ. પહેલાં હું તમને દ્વિપાર્શ્વીય સમમિતિ કહું, કારણ કે ઉદાહરણ સામું છે આપણે, કે મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી આપણા શરીરને જો સેન્ટર એકદમ સેન્ટરમાંથી ડિવાઈડ કરશો ને તો શરીર જમણા અને ડાબા એવા 2 ભાગોમાં વિભાજિત થશે, અને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવ શરીરનું જમણા અને ડાબા એમ 2 ભાગોમાં વિભાજન કરે તો આવી સમમિતિને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ. જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવ શરીરને જમણા અને ડાબા એમ 2 ભાગોમાં વિભાજિત કરે તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવ શરીરના જમણા અને ડાબા એમ 2 ભાગોમાં વિભાજન ના કરે તો એને અસમમિતિ કહેવાય. 2 વસ્તુ. મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી, એકદમ સિમ્પલ વ્યાખ્યા, 3 વ્યાખ્યા અને એના ઉદાહરણ, એટલે એની પછી ટોપિક પૂરો. પણ લખીશ કાલના લેક્ચરમાં, બરાબર? કારણ કે અત્યારે મારે આનો ફોટો મોકલવો છે. આ ભૂસીશ ને તો આનો ફોટો નહીં આવે. હા, તો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવ શરીરને જો જમણા અને ડાબા એમ 2 સરખા ભાગોમાં વિભાજિત કરે ને તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. પણ મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવ શરીરને 1 સરખા ભાગોમાં વિભાજન ના કરે તો એને અસમમિતિ કહેવામાં આવે છે. અને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવ શરીરના 1 કરતાં વધારે 1 સરખા ભાગ બનાવે ને, જોજો, મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવ શરીરના કાં તો સરખા ભાગ કરે અને કાં તો સરખા ભાગ ના કરે, અને કાં 1 કરતાં વધારે 1 સરખા ભાગ કરે. જો કોઈ બી સજીવને તમે સેન્ટરમાંથી કટ કરો તો 3 પોસિબિલિટી રહેશે. કાં તો 2 સરખા ભાગ થશે, અને કાં તો 2 સરખા ભાગ નહીં થાય, અને કાં 2 કરતાં વધારે 2 સરખા ભાગ થશે. જોજો, મધ્ય અક્ષમાંથી કોઈ પણ ધરીય વિભાજન કરો અને શરીરના 2 સરખા ભાગ ના થાય તો એને અસમમિતિ કહેવાય. મધ્ય અક્ષમાંથી કોઈ બી 1 ધરીય વિભાજન કરો અને શરીરનું જમણા અને ડાબા એમ 2 સરખા ભાગોમાં વિભાજન થાય તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. મધ્ય અક્ષમાંથી કોઈ પણ રીતે વિભાજન કરો, સ્ટારફિશ તારા માછલી હોય એને મધ્ય અક્ષમાંથી કોઈ પણ ધરીય વિભાજન કરો ને તમે 2 સરખા ભાગ થશે તો એને આપણે અરીય સમમિતિ કહીએ છીએ. ફરીથી, મધ્ય અક્ષમાંથી કોઈ બી 1 ધરીય 2 સરખા ભાગ થાય ને તો એને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. મધ્ય અક્ષમાંથી કોઈ બી ધરીય વિભાજન કરતાં 2 સરખા ભાગ થાય ને તો એને અરીય સમમિતિ કહેવાય. અને મધ્ય અક્ષમાંથી કોઈ બી ધરીય વિભાજન કરતાં જો 2 સરખા ભાગ ના થાય તો એને અસમમિતિ કહેવામાં આવે છે. મધ્ય અક્ષમાંથી કોઈ બી 1 ધરીય વિભાજન કરો અને 2 સરખા ભાગ થાય, દ્વિપાર્શ્વીય સમમિતિ. મધ્ય અક્ષમાંથી કોઈ બી ધરીય વિભાજન કરો અને 2 સરખા ભાગ ના થાય તો એને અસમમિતિ. મધ્ય અક્ષમાંથી કોઈ બી ધરીય વિભાજન કરો અને 2 સરખા ભાગ થાય તો એને અરીય સમમિતિ કહેવામાં આવે છે. અરીય સમમિતિ કોની અંદર જોવા મળે છે? આપણે અરીય સમમિતિ આપણે જોવા મળશે કોષ્ઠાંતરી, કંકતધરા અને શૂળત્વચી. કોષ્ઠાંતરી,
કંકતધરા અને શૂળત્વચી. કોષ્ઠાંતરી, કંકતધરા અને શૂળત્વચી. આની અંદર તમને અર્ય સમમિતિ જોવા મળશે. કોષ્ઠાંતરી, કંકતધરા અને શૂળત્વચી એની અંદર અર્ય સમમિતિ જોવા મળે. સછિદ્રામાં મોટા ભાગે અસમમિતિ જોવા મળે. અને આ સિવાય જેટલા બચ્યા ને એ બધાયમાં દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે. સછિદ્રાની અંદર અર્ય અસમમિતિ, મોટા ભાગે અસમમિતિ જોવા મળે. કોષ્ઠાંતરી, કંકતધરા એ બેની અંદર કોષ્ઠાંતરી, કંકતધરા અને શૂળત્વચી આ ત્રણની અંદર આપણે અર્ય સમમિતિ જોવા મળે. આ સિવાય બાકી બચ્યા ને બધા નુપુરક છે, સંધિપાત છે, મૃદુકાય છે, સામી મેરુદંડી છે અને મેરુદંડી આ બધાની અંદર તમને દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે. બરાબર કે મધ્ય અક્ષમાંથી વિભાજન કરો તો સજીવ શરીરને જમણા અને ડાબા એમ બે સરખા ભાગોમાં વિભાજન કરી શકાય તો એને આપણે દ્વિપાર્શ્વીય સમમિતિ કહીએ છીએ. મધ્ય અક્ષમાંથી કોઈ પણ ધરીય વિભાજન કરો અને સજીવ શરીરના બે સરખા ભાગ ના થાય તો એને આપણે અસમમિતિ કહીએ છીએ. અને મધ્ય અક્ષમાંથી કોઈ બી ધરીય વિભાજન કરો અને બે સરખા ભાગ થાય તો તેને આપણે અર્ય સમમિતિ કહીએ છીએ. ઓકે, કાલે લખી અને આ વસ્તુ આપણે જોશું. પણ આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ગુડ બાય.